વાત થાય દેશની સુંદરતા વિશે તો આપણું ઇન્ડિયા કોઈ પણ દેશથી પાછળ રહે તેમ નથી। કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધી કેટલી એવી જગ્યાઓ છે જે તેના હેરિટેજ માટે ઓળખાય છે। તેમાંથી એક જ સુંદર નગરી છે હિમાચલ, જેની બ્યુટી પર લખાઈ એક બુક પ્રથા કે જે લખાઈ છે હિમાચલના આર્કિટેક્ચર પર અને સુંદરતાની અલંકારિત કરતી અપાયું તેનું નામ પ્રથા। હિમાચલ પ્રદેશ જે છે વન ઓફ ધ બ્યુટીફુલ સ્ટેટ ઓફ ઇન્ડિયા અને ઓળખાય છે તેની બ્યુટી અને ઇમારતો માટે, કેમ કે હિમાચલની દરેક બિલ્ડિંગ દર્શાવે છે તેની એક અલગ ખાસિયત અને તે બ્યુટીને દુનિયા સામે લાવવા હિમાચલ પ્રદેશના સ્પેશિયલ બાંધકામ અને કોતરણી પર લખાઈ છે એક બુક જેનું નામ છે પ્રથા કાતખૂણી આર્કિટેક્ચર ઓફ હિમાચલ પ્રદેશ। અને આ બુક લખવામાં આવી છે અમદાવાદના 3 રાઇટર્સ જય ઠક્કર, ભરત દવે અને માનસી શાહ દ્વારા, જેને લોન્ચ કરવામાં આવી અમદાવાદમાં। આ બુક લખવા પાછળનું મુખ્ય કારણ આજની જનરેશન દ્વારા આપણા હેરિટેજને પ્રિઝર્વ કરવાનું છે અને લોકો મોડર્ન ટેકનોલોજીનો વધુ યુઝ ન કરી જૂની ટેકનોલોજીથી લોકલ રિસોર્સ યુઝ કરી સ્વીટ એન્ડ સિમ્પલ હિમાચલી પ્રથાને ફોલો કરે તે છે। આ બુક દ્વારા હિમાચલના આર્કિટેક્ચરલ વર્ક્સ પર પણ નોલેજ આપવામાં આવ્યું, પણ તેની સાથે સાથે હિમાચલ પ્રદેશનું વર્ણન પણ સારી રીતે કરવામાં આવ્યું। આ બુકનો મેઇન હેતુ છે કે હિમાચલ પ્રદેશમાં જે ટ્રેડિશનલ મકાનો હોય, જે બેસિકલી ત્યાં વર્ષોથી બનેલા મકાન લાકડા અને સ્ટોનમાં, એનું આખું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું છે, જેને કાટખૂણી કહે છે પ્રથામાં। એમ કાટખૂણી આમ હિન્દી શબ્દ જ છે એમ, એટલે તો એ આખો મતલબ બેસિકલી આ ચોપડી લખવાનો, આ આખું રિસર્ચ કરવાનો, યુનિવર્સિટી ઓફ મેલબર્ન જોડે કોલેબોરેશન કરવાનો કે આપણા ભારતમાં આટલી જુદી જુદી પ્રથાઓ છે, જે બાંધકરણી માટેની પ્રથાઓ છે અને એ બહુ અનનોટિસ થઈ જાય છે એમ આજકાલની નવી જનરેશનમાં, નવી ભાગાભાગમાં। તો આ બધી જેટલી પણ સિચ્યુએશન છે એ બધી રૂરલ ઇન્ડિયામાં હજી પણ ત્યાં આગળ એક્ઝિસ્ટ કરે છે। તો બુકને લોન્ચ કર્યા બાદ બાંધકામની પ્રથા પર યોજાયું આ બુક પર એક ટોટલી ડિફરન્ટ એક્ઝિબિશન, કેમ કે આજની જનરેશન માટે જૂની પ્રથા થઈ રહી છે લુપ્ત। હિમાચલ પ્રદેશમાં પ્રકૃતિની વચ્ચે કેવી રીતે લોકો રહે છે, તેમના મકાનોને શા માટે એક ચોક્કસ આકાર આપવામાં આવ્યો છે, ઠંડીમાં અહીંના મકાનો કેવી રીતે રક્ષણ આપે છે, લોકો શું કરે છે જ્યારે સુંદર હિમાલયમાં ઠંડીનું મોજું ફરે, આ બધી વાતો રજૂ થઈ છે આ પ્રથા નામની બુકમાં। અલગ જ થીમ પર લખાયેલી આ બુક એક્ઝિબિશનમાં ઓલ ઓવર ધી વર્લ્ડમાંથી આર્કિટેક્ચર્સ આવ્યા અને ઇન્ડિયન આર્કિટેક્ટની એક ઝાંખીને માણી। The greatest feeling I feel is hope that this knowledge can be transferred, that this local slow knowledge which has been generated over thousands of years has a chance in the future. And yeah, I think it's hope is the greatest feeling I get from this. नॉर्मल एग्जीबिशन में वो आपको ऊपरी तौर पे चीज़ें बताते हैं, जैसे फ़ोटोग्राफ्स हो गई या वो जगह कैसी दिखती है, पर इस एग्जीबिशन में आपको जानने को मिलेगा कि ये बिल्डिंग्स एक्चुअली कंस्ट्रक्ट कैसे होती हैं। आप ऐसे डायग्राम्स हैं यहाँ पे, ऐसी ड्राइंग्स हैं जिससे आपको पता लग सके कि शुरू कहाँ से होता है, मतलब फाउंडेशन कैसे डाली जाती है, उसके बाद बनना कैसे शुरू होता है, क्या क्या लेयर्स जाती हैं बिल्डिंग में, जो दर्शाता है कि क्या ट्रेडिशनल अंडरस्टैंडिंग है उस जगह के बारे में। तो 3 રાઇટર્સ દ્વારા લખાયેલી આ બુક શોર્ટ જર્ની કરાવશે હેવન ઓફ ધ વર્લ્ડ હિમાચલ પ્રદેશની। ત્યાંના કુદરતની સાથેનો એક સ્પર્શ, આકાશને અડવાની મજા અને ઠંડીનો આહલાદક માહોલ કરાવશે પ્રથા કાતખૂણી આર્કિટેક્ચર ઓફ હિમાચલ। ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। વેલ ફ્રેન્ડ્સ, સિટી લાઈફમાં હજુ કરવાની છે ઘણી બધી વાતો, પરંતુ હાલ ટાઈમ થયો છે એક નાનકડા બ્રેકનો।